નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારા આપણા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો હાલમાં મિત્રો તમે ગુજરાતમાં જાણો છો કે જે ચોમાસું છે તે હમણાં ઢીલું પડી ગયું છે અને મિત્રો ગુજરાતમાં છે તે અત્યારે વરસાદી માહોલ જે છે તે અમુક રાજ્ય જે મિત્રો જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। તો અમુક જિલ્લાઓ મિત્રો સૂકાનું વાતાવરણ પાછું ફરી એકવાર શરૂઆત થઈ ગઈ છે। આ વચ્ચે મિત્રો ઘણા બધા ખેડૂતો મિત્રોએ જે છે તે વાવણી પણ કરી નાખી છે। જે સૌરાષ્ટ્રના વિસ્તારમાં આટલા વિસ્તારમાં બધી મિત્રો ખેડૂત ભાઈઓએ વાવણી પણ કરી નાખી છે માવઠા દરમિયાન। તો હવે પછીનો વરસાદ ક્યારે અને ચોમાસું ક્યારે બેસશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે કરવાના છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો મિત્રો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો જલ્દીથી શરૂઆત કરી દઈએ। હવે આજના દિવસનું કન્ટિન્યુ રીડિંગ આપણે અહીંયા ચાલુ કરી દીધું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પણ આપણને આજના દિવસમાં કોઈ પણ જગ્યાએ વરસાદ કે વાદળાનો સંકેત મળતો નથી અને આ વર્ષે મિત્રો આગાહી એવી રીતના આપવામાં આવેલ છે મિત્રો, અમદાવાદમાં રાત્રે મિત્રો જે છે તે અહીંયા થોડુંક રીડિંગ જોવા મળી રહ્યું છે। બાકી મિત્રો આપણને કોઈ પણ જગ્યાએ રીડિંગ જોવા મળતું નથી। જે આ વર્ષનું મિત્રો ટાઈમ ટેબલ છે તે કંઈક ખબર પડતી નથી કે કેવી રીતના વરસાદ આવી રહ્યો છે, પણ આપણને છે તે આગાહી પ્રમાણે વરસાદ જોવા મળતો નથી। હવામાન વિભાગ દ્વારા તે સૌરાષ્ટ્રના એરિયામાં ડેઇલી આગાહી આપવામાં આવી રહી છે। બાકી તમે મિત્રો જોઈ શકો છો ચોમાસું અત્યારે મુંબઈ નજીક પહોંચ્યું છે, તો આ પટ્ટામાં અત્યારે વરસાદી માહોલ કન્ટિન્યુ સર્જાયેલો રહે છે। બાકી મિત્રો હજી ગુજરાત તરફ ચોમાસું આવવામાં હજી તો વાર લાગવાની છે, એટલે કે 20 તારીખ સુધી હજી ચોમાસાને વાર લાગી શકે છે તેવું હવામાન દ્વારા કહેવામાં આવ્યું છે। તો મિત્રો આપણે જોવો મિત્રો અત્યારે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ મિત્રો આ જે છે દક્ષિણ ગુજરાતમાં થોડો મિત્રો વરસાદના સંકેત દેખાઈ રહ્યા છે। તો આ વચ્ચે મિત્રો હવામાન વિભાગનું શું કહેવું છે તેની પણ સાથે સાથે વાત કરતા જઈએ તો મિત્રો મજા આવશે, એટલે તમને પણ માહિતી વધારે મળશે। તો મિત્રો ગઈકાલે જે છે તે રવિવારે મિત્રો અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તેવું મિત્રો હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। પવનની દિશા પણ મિત્રો આપણે કન્ટિન્યુ જોતા જઈએ છીએ, તો આવી રીતના પવનની દિશા રહેવાની છે। તો મિત્રો ગઈકાલે ભારે વરસાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો। આ વર્ષે નૈઋત્યનું ચોમાસું કેરળમાં નિયત સમય કરતાં જલ્દી પહોંચી ગયું છે। જોકે ચોમાસાની સિસ્ટમ મુંબઈ સુધી પહોંચ્યા પછી મિત્રો નબળી પડી ગઈ છે, જેના કારણે ગુજરાત સુધી ચોમાસું પહોંચવામાં મિત્રો જે છે તે વિલંબ થઈ રહ્યો છે અને ખેડૂત મિત્રોમાં મિત્રો નિરાશાની જ્યારે સ્થિતિ જોવા મળી રહી છે, કેમ કે અત્યારે મિત્રો પહેલાં તો માવઠાએ જે છે મિત્રો ઉનાળુ પાક બગાડ્યો હતો અને હવે આ ચોમાસું પાક જે વાવેતર કરી દીધું છે તેના ઉપર પણ કુદરત અત્યારે આફત માંડીને બેઠું છે। તો હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। તો આપણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મિત્રો આગાહી જોઈએ કે એનું શું કહેવું છે। તો હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસે જણાવ્યું છે કે દક્ષિણ ભારતમાં સર્જાયેલી જે સિસ્ટમના કારણે વરસાદનું આગમન 15 જૂન કરતાં વહેલું થવાનું હતું, પરંતુ તેની ગતિ હવે દક્ષિણ ભારતમાં ધીમી પડી ગઈ છે। મહારાષ્ટ્ર આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી તે નબળી પડતા વરસાદની ગતિ પણ ધીમી પડી ગઈ છે, જેના કારણે હવે ગુજરાતમાં ચોમાસું બેસવામાં વિલંબ થઈ શકે છે। જે મિત્રો આ સિસ્ટમો બે એક્ટિવ હતી અને વાવાઝોડાનો જે કહેતા હતા તેના કારણે મિત્રો ચોમાસું ઝડપથી આગળ વધતું હતું, પણ એ સિસ્ટમ બંધ થઈ છે અને ચોમાસામાં પણ મિત્રો સ્પીડમાં ધીમી પડી છે અને એક બાજુ ખેડૂત મિત્રોએ ઘણા બધા વાવણી કરી નાખી છે। તો હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી છે, એટલે કે ગુજરાતવાસીઓએ ફક્ત હળવા વરસાદથી જ મિત્રો સંતોષ માણવો પડશે તેવું હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે। ગુજરાતમાં 22 થી 30 જૂન દરમિયાન ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 2 જૂનના રોજ સાબરકાંઠા, પછી અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, નવસારી, તાપી, સુરત, ભાવનગર, અમરેલી, દીવ, ગીર સોમનાથ, ખેડા, આણંદ,
વડોદરા, દાદરાનગર હવેલી અને મિત્રો વિસ્તારમાં મિત્રો હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આટલા વિસ્તારની વાત કરીએ તો મિત્રો આટલા વિસ્તારમાં સામાન્યથી સામાન્ય વરસાદની જે મિત્રો આગાહી આપવામાં આવી રહી છે. કોઈ પણ ભારે વરસાદની આગાહી આ વિસ્તારમાં આપવામાં આવતી નથી. તો મિત્રો 3 જૂન એટલે કાલના દિવસ માટે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ મિત્રો હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. કોઈ પણ ભારે આગાહી કરવામાં આવતી નથી. આ વચ્ચે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જે મિત્રો ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે પશ્ચિમથી ફૂંકાતા ગરમ પવનો કારણે ચોમાસાની ગતિ મહારાષ્ટ્રમાં અટકી ગઈ છે. આ ગરમ પવનોએ ચોમાસાની સિસ્ટમને અસર કરી છે, જેના પરિણામે તે સ્થિર થયું છે. જોકે હવે ચોમાસાની ગતિ ફરીથી તેજ થવાની શક્યતા છે. તેમણે આગાહી કરી છે કે 8 થી 12 જૂન દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદની શરૂઆત થશે. આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. ચોમાસું ગુજરાત તરફ આગળ વધતા જે મિત્રો એનો માર્ગ જે છે તે મિત્રો ધીમો પડી ગયો છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતની જો વાત કરીએ તો 10 જૂનની આસપાસ નબળું ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રવેશ કરે તેવી જે મિત્રો સંભાવના છે. આ વિસ્તારમાં હળવો વરસાદ શરૂ થઈ શકે છે, જે ખેડૂત માટે ખેતીની તૈયારીઓ શરૂ કરવા માટે સંકેત આપતો 12 થી 16 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મિત્રો આવરી લેવાની સંભાવના જે છે મિત્રો આંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આવી રીતના મિત્રો હવામાન વિભાગ દ્વારા અનેક આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પવનની દિશા આવી રીતના રહેવાની છે. તો આ તો મિત્રો આજનો વિડીયો, આજની સંપૂર્ણ આગાહી અને રીડિંગ આપણે કેપ્ચર કરી લીધું છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. કેવો લાગે તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા સુધી આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો. ચાલો મિત્રો મળીએ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.